ઓમ શાંતિ. તારીખ 13 જુલાઈ 2025ની અવ્યક્ત મુરલીના આધારે પરમાત્મા પ્રેમમાં સંપૂર્ણ પવિત્રતા અને વ્યર્થની સમાપ્તિ કરવાનો યોગ અભ્યાસ. ઓમ શાંતિ. હું પ્રભુ પ્રેમની અધિકારી આત્મા છું. કોટોમાં કોઈ. હું જો પરમાત્મા પ્રેમની અધિકારી બનું છું, પરમાત્મા પિતા મારા સાથી છે. પરમાત્મા મારા વિના રહી નથી શકતા અને હું પણ એમના વિના નથી રહી શકતી. મારા હૃદયમાં બાબા અને બાબાના હૃદયમાં હું સમાયેલી છું. મારા અતિ પ્યારા પરમાત્મા, એમની માટે હું સર્વસ્વ કુરબાન કરું છું. પિતાની ચાહના અનુસાર હું પિતા સમાન બની મારા ચહેરા દ્વારા મારા પિતા પ્રત્યક્ષ દેખાય છે. બ્રાહ્મણ જન્મનું ફાઉન્ડેશન અને મારા પિતાની દિલ પસંદ સ્થિતિ, સંપૂર્ણ પવિત્ર સ્થિતિમાં હું સ્થિત રહું છું. હું સંપૂર્ણ પવિત્ર આત્મા છું. દરેક પ્રકારના વ્યર્થને સમાપ્ત કરી સૂક્ષ્મ અને રોયલ રૂપના વ્યર્થને પણ ઓળખી સમાપ્ત કરું છું. રોયલ રૂપનું અભિમાન અને અપમાન, આ વ્યર્થ સંકલ્પોને પણ સમાપ્ત કરું છું. હું ભાગ્યવાન છું. મારી દરેક વિશેષતા પ્રભુદેન છે. મારી વિશેષતાઓના અભિમાનને સમાપ્ત કરી મારાપણા અને મારા નામ, માન, શાન, આ બધી ભાવનાઓને પણ સમાપ્ત કરું છું. હું સ્વમાનમાં સ્થિત રહી અપમાનથી સ્વતઃ પરે થઈ જાઉં છું. હું ડબલ માલિક છું. પિતાના ખજાનાની માલિક છું અને સ્વરાજ્યની માલિક. હું બાલક સો માલિક, બ્રહ્મા બાબા સમાન રોજ પોતાની ચેકિંગ કરી મનની માલિક બનું છું. શ્રીમતની લગામ દ્વારા મનને કંટ્રોલ કરી પિતાના સંસ્કાર મારા સંસ્કાર, પિતા સમાન
વિશ્વ કલ્યાણની શુભ ભાવના, શુભકામના એ મારા સંસ્કાર છે. મારા સંસ્કાર શુદ્ધ છે. કોઈ પણ જાતની વીકનેસ એ મારા ઓરિજિનલ સંસ્કાર નથી. હું પદમ ઘણી ભાગ્યવાન આત્મા છું. મારા ચહેરા દ્વારા, ચલન દ્વારા ભગવાન દેખાઈ રહ્યા છે. હું પિતાને પ્રત્યક્ષ કરનારી આત્મા છું. કમ્બાઇન્ડ સેવા કરનારી. શબ્દો સાથે અનુભવી મૂર્ત બની સેવા કરનારી આત્મા છું. સર્વને કોઈને કોઈ અનુભવ કરાવનારી, શાંતિનું, સુખનું, પ્રેમનો અનુભવ કરાવનારી આત્મા છું. પરમાત્મા સાથે સર્વને કનેક્શન જોડનારી, સર્વને પરમાત્મા કાર્યનો અનુભવ કરાવતી, વારિસ આત્માઓને જગાડનારી, પિતા પાસે લાવનારી, દરેકના હૃદયમાં આવી રહ્યું છે, આપણા બાબા આવી ગયા. ચારે તરફ એક જ ગૂંજ, મારા બાબા, મારા બાબા. હું સંપૂર્ણ પવિત્ર આત્મા છું. પિતાના હૃદયની દુલારી આત્મા. એક બાપ સાથે એકાગ્ર, એક રસ સ્થિતિમાં સ્થિત થનારી આત્મા. ઓમ શાંતિ.